હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જાશું અમારી વાડીએ. આ વાડીનો રસ્તો છે જ્યાં રસ્તામાં નદી આવે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા અમારી વાડીએ. આજે આપણે વાડીની શેર કરશું. આ છે અમારા બળદિયા. બહુ ખારા છો. જો કેવી રીતે સામે જોવે છે. હાલો, પહેલા જોઈ લઈએ આપણે લસણ. આ છે લસણ વાવેલો છે. કેટલો વાવેલો છે? કેટલા વીઘાનો છે લસણ? આપણે 2 વીઘાનો લસણ વાવેલો છે અહીંયા. કેટલો ટાઈમ થયો આપણે લસણ વાવ્યું એને? નવરાત્રિમાં વાવેલો છે લસણ. જો આ 2 મોર છે ચણામાં. ચણા ખાવા આવ્યા છે. હા, ચણાના ફૂલ ખાઈ. તો નજીક જાઉં છું ને તો ઉડી જાય, વયા જાય છે. નજીક જાઉં તો વયા જાય છે, એટલે દૂરથી ઝૂમ કર્યા છે. બરાબર દેખાય છે. કેવા હાલે છે.
આ ચણા છે. ચણાનું 40 સેકન્ડ હતું. છે બધા કપાસ ઉતારીને આવે છે. આ સીઢાઓ પર જો ગલગોટા છે. ગયા વર્ષે વાવેલા હતા અહીંયા ગલગોટા, તો પાછા થોડા થોડા થયા છે. અમુક અમુક ફૂલ સરસ છે, અમુક સડી ગયા છે. નથી જો આ બધી શેરડી છે. આ મારા કાકાની એની શેરડી છે, એ લોકોએ શેરડી વાવેલી છે. આ બધી જે શેરડી છે અહીંયા એ કપાયેલી છે. ઓલી સાઈડ હજી બાકી છે કાપવાની. જો શેરડીમાં પેલા આ રીતના બધા જે હોય ને એ બધા પેલા એ કાઢે, પછી આ ઉપરનો ભાગ છે એ બધો, આ જે ઉપરનો ભાગ છે એ બધું એ લોકો કાપે. પછી નીચેના જે આ બધા એ બધું એ કાઢે અને આ જે સાઠા છે એનું કટિંગ કરે. દેખાય છે ને એ શાક છે. જો સીઢા ઉપર બધે શાક વાવેલું છે. આપણે અંદર એન્ટર થાય ને એટલે આખા સીધામાં લાઈનમાં શાક વાવેલું છે. જો આ છે ને એક કોથમીર છે, કોથમરી પારા ઉપર બધી વાવેલી છે. ફ્રેન્ડ્સ, જો આ વિડીયો ગમ્યો હોય, મારી વાડી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.